અને મત નહીં આપતા પણ મને બીજી તારીખ પછી ફોન કરજો, કામ નહીં કરું એટલે મારો કાર્ડ આપી જાઉં. ફોન કરજો, નહીં આપ મને કહેજો. 2 મત આપવાના છે, 2 પંજાને આપજો. બધી બહેનોને આપો. હે 2 મતને બધાને કહેતા રહેજો. માસી, મહિલાઓએ મજબૂત થવાની જરૂર છે હવે. લ્યો 2 મત પંજાને આપજો અને બધાને કહેતા રહેજો. આપી અપાઈને વિજય બનાવો પંજાને. રિઝલ્ટ આપે ને કેમ છો? ઉભા રાખેલા છે આપણે દર્શન ₹200 કિલો. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છેલ્લા 20 થી 22 વર્ષથી ચાલે છે. જિલ્લા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે. તાલુકા પંચાયતમાં પણ છેલ્લા 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે. અને સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ અશ્વિનભાઈ પટેલ આ તાલુકાના હોવા છતાં જિલ્લા પંચાયતનું બજેટ દર વર્ષે 1000 કરોડ રૂપિયાની આસપાસ હોય છે. 5 વર્ષમાં લગભગ 5000 કરોડ રૂપિયાનું જેટલું બજેટ હોય છે. અને તાલુકા પંચાયતનું પણ 100 કરોડની આસપાસનું બજેટ હોય છે. અને ગુજરાતમાં અસંખ્ય વિકાસની વાતો થાય છે. મારે અશ્વિનભાઈ પટેલને પૂછવું છે કે તમે કામરેજ તાલુકાના વતની છે અને કામરેજ તાલુકાના વતની હોય તો આ કઠોર ગામને, આ કઠોર હળપટીવાસની જે હાલત છે, આજે હળપટીઓની જે ગુજરાતની ભારતીય જનતા પાર્ટી શૌચાલયની વાત કરે છે, આજે તમે જોવ તો કોઈપણ હળપટીના ઘરે શૌચાલયની શું પરિસ્થિતિ છે તમે જોઈ શકો છો. રસ્તાની હાલત નથી. આજે પરિસ્થિતિ એવી છે કે ગરીબોને લાઇટોની સમસ્યા છે, ગરીબોને ઝૂંપડાની સમસ્યાઓ છે, ગરીબોને પાણી નથી, ગટરની સમસ્યાઓ છે, ગરીબોને અનાજ નથી મળતું. આ પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ચાલી રહી છે. અને રાત્રે આટલા મોટી સંખ્યામાં ગરીબના ઘરે ઘરે ગઈને ગરીબોને હું વિનંતી કરું છું કે આ ભારતીય જનતા પાર્ટી ગરીબો, ખેડૂતો અને તમામ વર્ગની વિરોધી સરકાર છે. ફક્ત વિકાસની વાતો કરે છે, વિકાસના નામે લોકોની સાથે છેતરપિંડી કરી છે. અને તમામને હું વિનંતી કરું છું, મારા નવયુવાનો, ગરીબ હળપટીઓ, આદિવાસીઓને, પહેલાં તમે જાઓ તો ગરીબનો કોઈ હળપટી એસટીમાં ડ્રાઈવર હોય, બસમાં ડ્રાઈવર હોય, સરકારી ઓફિસમાં કોઈ પટાવાળામાં નોકરી કરતો હોય, પોલીસમાં નોકરી કરતો હોય, પણ આજે ગરીબ આદિવાસીને કોઈ પણ પ્રકારની નોકરી પણ મળતી નથી. આ તમામ સમસ્યામાંથી છુટકારો મેળવવો હોય તો ભારતીય જનતા પાર્ટીને અહીંયાથી ભગાવવી પડે. અને મને ચોક્કસ કઠોળની જનતામાં વિશ્વાસ છે કે 100% કઠોળની જનતા આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના અશ્વિન પટેલની સામે મતદાન કરવા જઈ રહી છે. ત્યારે હું કઠોળની જનતાને વિશ્વાસ આપું છું કે અહીંયા મારી કઠોળમાં ઓફિસ હશે. આ 20 વર્ષમાં જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા તરીકે ગરીબના સમસ્યાનો મેં ઉકેલવાનો પ્રયત્ન કર્યો છે. વિરોધ પક્ષની નેતા તરીકે મારી કામગીરી ગરીબોને જે આવાસોથી વંચિત રાખવામાં આવે છે, ભ્રષ્ટાચાર ચાલે છે, આ તમામ મુદ્દાઓની સામે મેં લડત ઉપાડી છે. મારા વિશે દુષ્પ્રચાર કરવામાં આવે છે કે વચનો આપવામાં નહીં. વચનો ભારતીય જનતા પાર્ટી આજે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગુજરાતમાં અને દેશમાં રાજ કરે છે. વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પક્ષની જે ભૂમિકા ભજવવાની હોય એ ભૂમિકા ભજવવા માટે હું ગરીબો માટે, ખેડૂતો માટે, દરેક સમાજને માટે લડવા માટે હું તૈયાર છું. આટલી વાત કરીને મારી વાત પૂરી કરું છું. જિલ્લા પંચાયતમાં દિવેલા કૌભાંડથી લઈને સ્કૂલ બેગના કૌભાંડો, તાડપત્રીના કૌભાંડો અને ભરતીના લઈને તમે જે અવાજ ઉઠાવ્યો હતો અને વિરોધ કર્યો, તેમાં શું પરિણામ મળ્યું? ભારતીય જનતા પાર્ટી જિલ્લા પંચાયતમાં તમે હાલમાં પણ મેં નરેગામાં જે ઉમરપાડામાં કૌભાંડો થયેલા તો આખી તાલુકા પંચાયત સળગાવી નાખવાનું કામ પણ આ ભારતીય જનતા પાર્ટીના લોકોએ કરેલું. અને એની સામે મેં જિલ્લા પંચાયતમાં અવાજ ઉઠાવેલો, એની સામે પોલીસ ફરિયાદ તપાસ પણ ચાલે છે. શહેર કૌભાંડ, નેટ હાઉસના કૌભાંડો, તાટપણીના કૌભાંડો, એમાં વિજિલન્સની લગભગ 40 થી 50 જેટલી ઇન્ક્વાયરી પણ મેં આ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતમાં શાસનમાં મુકાવેલી. અને ઘણા એવા અધિકારીઓ છે, એ અધિકારીઓને પણ બદલી કરવાનું કામ આ મારા અવાજને કારણે, ભારતીય જનતા પાર્ટીને કારણે થયેલું હતું. મારે જિલ્લા પંચાયતના જ્યારે 5 વર્ષ પૂર્ણ થયેલા, એ 5 વર્ષમાં જિલ્લા પંચાયતના પ્રમુખ એવું કહેતા હતા કે મારા કારણે આ સુરત જિલ્લાનો વિકાસ થયો છે. આ વિકાસમાં
જિલ્લા પંચાયતના મારા 40 સભ્યો અને જે આખી જિલ્લાની અધિકારીની જો કોઈ ટીમ હોય એની કામગીરી અને મેં જાગતું રાખવાનું કામ જિલ્લા પંચાયતના તમામ લોકોને 9 તાલુકાના લોકોને જાગતું રાખવાનું કામ જો કોઈએ કર્યું હોય તો ફક્ત કોંગ્રેસના 5 સભ્યના પ્રતિનિધિ તરીકે આ દર્શન નાયકે કરેલું. એનો પણ દુષ્પ્રચાર આ ભારતીય જનતા પાર્ટીના લોકો કરી રહેલા છે. એમણે જો વિકાસ કર્યો હોય તો લોકોની પાસે ગઈને વિકાસના વચનો જે વિકાસ કર્યો હોય એની માહિતી આપવાની હોય. એ ભારતીય જનતા પાર્ટીના લોકોને આજે હું ચેલેન્જ ફેંકું છું કે તમારે જો કોઈ સામે આવીને મારી ચર્ચા કરી હોય, એ જિલ્લા પંચાયતના ઉમેદવાર અશ્વિનભાઈ હોય કે કોઈ પણ હોય, એમણે ચર્ચા કરી હોય વિકાસને, તો મારી બાજુમાં બેસીને વિકાસની ચર્ચા કરી શકે છે. આ જગ્યાએ કામરેજ તાલુકામાં એમણે જાહેરાત કરાવેલી કે 29 કરોડ રૂપિયા 20 વર્ષથી જર્જરિત જે આવાસો છે લગભગ 9000 જેટલા તાલુકાઓમાં જિલ્લામાં, એ દરેક તાલુકામાં આજે પણ એના ટેન્ડર પડ્યા છે 5 વર્ષમાં. એ હડપટીના આવાસો પણ આ ભારતીય જનતા પાર્ટીના અશ્વિનભાઈએ બનાવ્યા નથી. મારા વિશે જેટલો દુષ્પ્રચાર કરવો એટલો કરે, પણ હું ગરીબોના અવાજ સુધી છેલ્લે મારું લોહીના બૂંદ સુધી હું લડવા માટે, આ ગરીબો માટે હું તૈયાર છું. અને આવનારા દિવસોમાં મારી હાર જીત થાય, ગમે તે થાય, આ ગરીબોની પડખે રહેવા માટે હું હંમેશા તત્પર છું. ખેડૂતો બાબતે જ્યારે પણ અત્યારે પ્રશ્ન અમે પણ કર્યો તેમાં કીધું કે ખેડૂતોને પોષણ સાપ મળે જ છે, પરંતુ કોંગ્રેસની સરકાર બી હતી ત્યારે એ લોકો ભાવ આપી શક્યા નથી. અને અગાઉ જિલ્લા પંચાયતમાં બી કોંગ્રેસ હતું ત્યારે વિકાસના કામ કેટલા થયા? મને આનંદ થાય કે આપે મને સરસ મજાનો પ્રશ્ન કર્યો. 2007માં જ્યારે ખાંડની સમસ્યા દક્ષિણ ગુજરાતના લગભગ 14 થી 15 જેટલી સુગર ફેક્ટરી હાલમાં કાર્યરત છે અને એમાં ખેડૂતો શેરડીના પાક સાથે સંકળાયેલા છે અને શેરડીના પાકોના કારણે એની નીચે બીજા પણ અસંખ્ય લગભગ 4 થી 5 લાખ કુટુંબો આની પર નિર્ભર કરે છે. અમે જ્યારે સોનિયાજી 2006માં ગાંધીનગર આવ્યા ત્યારે ખેડૂતોના પ્રતિનિધિ મંડળને બોલાવેલા અને એમણે રજૂઆત કરી કે ગુજરાતમાં 50 લાખ ટન જેટલો ખાંડનો બફર સ્ટોક પડેલો છે. અને એમની રજૂઆતના આધારે સોનિયાજીએ 2 દિવસ પછી બધા ખેડૂતો આગેવાનોને બોલાવ્યા. તુષારભાઈ હોય, અહમદભાઈ પટેલ હોય, શરદ પવાર હોય, અને એમની સાથે ચર્ચા કરીને લગભગ 30 લાખ ટન જેટલો બફર સ્ટોક એમણે 5 વર્ષ સુધી એમણે છૂટો કર્યો. એના કારણે માર્કેટમાં ખાંડની અછત ઊભી થઈ અને ખાંડના ભાવ એના કારણે ખેડૂતોને મળ્યા. જ્યારે 70,000 કરોડના દેવા પણ આ કોંગ્રેસની સરકારે માફી કરેલા હતા. ડાંગરના પણ પોષણક્ષમ ભાવો હોય, તમે જોવો તો કપાસના પણ પોષણક્ષમ ભાવો આપવાનું કામ કોંગ્રેસની યુપીએ સરકારે કરેલા હતા. મારે તમને દુઃખ સાથે કહેવું જોઈએ કે જ્યારે તુષારભાઈ ચૌધરી કેન્દ્રના મંત્રી હતા ત્યારે 5 વર્ષમાં 5,000 કરોડ રૂપિયાના પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં રસ્તાઓ મંજૂર કરવામાં આવ્યો હતો. CRF અને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ છેલ્લા 2 વર્ષમાં RTIનો મારી પાસે જવાબ છે, પણ 1 પણ રૂપિયાનો પ્રધાનમંત્રી ગ્રામ સડક કે CRFમાં કોઈ પણ પ્રકારના યોજનાઓ રસ્તાઓ મંજૂર નથી થયા. ગુજરાતની ભારતીય જનતા પાર્ટી સરકાર આજે પણ ખેડૂતોને 90 દિવસને બદલે 7 દિવસ સુધીનું રોટેશન પાણીનું આપે છે. ખેડૂતોની આજે પણ સમસ્યા એટલી છે. વીજળી પણ જે 12 કલાક મળવી જોઈએ ખેડૂતોને દિવસે, એ પણ વીજળી મળતી નથી. એટલે ખેડૂતો હોય, ગરીબ હોય, આદિવાસી હોય, મધ્યમ વર્ગના લોકો હોય, વેપારી હોય, તમામ લોકો આજે આ ભારતીય જનતા પાર્ટીના શાસનથી નિષ્ફળ છે. અને એક ઉજાગર જિલ્લા પંચાયતના સભ્ય તરીકે, વિરોધ પક્ષના નેતા તરીકે હું એમની સામે અહીંયા લડવા માટે આવ્યો છું. મારી લડાઈ કોઈ સત્તા માટેની નથી. મારી લડાઈ એ ગરીબો, ખેડૂતો, પ્રજાની માટે, આ કઠોળની જનતા માટે હું લડવા માટે આવ્યો. અને મને ચોક્કસ વિશ્વાસ છે હું આ લગભગ આજે મારો ચૂંટણી પ્રચાર દરેકના ઘરે ઘરે ગઈને મેં પૂર્ણ કર્યો છે. અને દરેકના મોઢે એક જ વાત છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ફક્ત છેતરપિંડી કરવાનું કામ કરે છે. અને અશ્વિનભાઈને જે રીતે દુષ્પ્રચાર મારા વિશે કરે છે, ગઈકાલે આજે જ મને એક પાર્ટીને મેં વિનંતી કરેલી લગભગ છેલ્લા અઠવાડિયે થયા કે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે હું કામગીરી કરું છું અને પ્રમુખ તરીકે કામગીરી કરતાં આખા જિલ્લાનો પ્રભાર, ચૂંટણીનો કાર્યભાર હું સંભાળી નહીં શકું. અને મારી વિનંતીના આધારે પાર્ટીના પ્રદેશ પ્રમુખે એક પત્ર લખીને મને આજે જાણ કરી કે તમે ચૂંટણીના કાર્યભાર સુધી, જ્યાં સુધી ચૂંટણી તમે લડો છો જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે, તમે ચૂંટણી લડતા હોય, ચૂંટણીનો વધારાનો 2 તારીખ સુધીનો સ્વતંત્ર પ્રભાર આનંદભાઈ ચૌધરીને સોંપવામાં આવ્યો છે. પણ આજે પણ એ પ્રચારનો ભાગરૂપે કે દર્શન નાયકે રાજીનામું લઈ લેવામાં આવ્યું, દર્શન નાયકને પાર્ટીમાંથી આ કરવામાં આવ્યો, આ દુષ્પ્રચાર કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીના લોકો કરી રહેલા છે. હું આજે જિલ્લા કોંગ્રેસના નેતા તરીકે, જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા તરીકે અહીંયા ચૂંટણી લડું છું અને મને
ગમે તે રીતે પ્રચારના ગમે તે મારા વિશે પ્રચાર કરવામાં આવે, મારે ફક્ત ને ફક્ત આ કામરેજ તાલુકાની સુરત જિલ્લાની જે કોઈ સમસ્યાઓ છે એના માટે લડવા માટે આ ચૂંટણી કઠોળ જિલ્લા પંચાયતમાંથી લડવા માગું છું. એક કોંગ્રેસના કાર્યકર તરીકે બધાને હું વચન આપું છું કે હંમેશા મારી પાસે સત્તા હોય નહીં હોય ચૂંટણી જીતવું સારું, પણ કોંગ્રેસના એક સામાન્ય કાર્યકર તરીકે હું લોકોને માટે લડતો રહીશ. એ મારું વચન છે અને મારું પ્રતિજ્ઞા છે. મારી આ લોહીના છેલ્લા બૂંદ સુધી હું ગરીબ માણસ માટે લડતો રહીશ, ખેડૂતો માટે લડતો રહીશ, મધ્યમ વર્ગના લોકો માટે લડતો રહીશ. એવી વાત કરીને કોંગ્રેસને 29મી તારીખે તમે વિજય બનાવવા મને મદદરૂપ થશો. અને કઠોળની જનતાને વિનંતી કરું છું, ગમે એટલો દુષ્પ્રચાર કરો પણ સત્યને ઓળખીને તમે કોંગ્રેસને મત આપજો. એટલી વાત કરીને મારી વાત પૂરી કરું છું. જય હિન્દ, જય ભારત.